રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીની કાર પર પીથલપુર નજીક પથ્થરમારો કરાયો હતો, જેથી આ મામલે પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે. રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી એક ધાર્મિક પ્રસંગે હાજરી આપવા ઘોઘા તાલુકા ગયા હોય, જ્યાંથી પરત ફરતી વખતે પીથલપુર ગામની પ્રાથમિક શાળા નજીક તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિનેશભાઈ સોલંકીની કાર પર હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં મુખ્ય આરોપી બ્રિજરાજસિંહ ગોહિલને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને આજે દિવ્યેશભાઈ સોલંકી મીડિયાને સમગ્ર બાબત અંગે માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત દિનેશભાઈ સોલંકીએ પણ જણાવ્યું હતું કે આ જ ગામની સીમમાં આજથી 20 વર્ષ પહેલા તેમના પિતા પરસોત્તમભાઈ સોલંકી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો થવા પાછળનું કારણ શું હોઈ શકે આપના મતે? પરમદી હું ગાંધીનગરથી અમારે પીથલપુર ઘોઘા તાલુકાનું પીથલપુર ગામ છે, ઓધરકા પીથલપુર. એટલે પીથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો. હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો. એટલે પથ્થર હતા, શું કઈ એવું કઈ? પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા. દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે. આજ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ પર આ વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ હતી. આજથી 20 વર્ષ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો. હુમલાને લઈને આપ શું કહેવા માંગશો? હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાંય નથી. અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યો કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે. સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનોય ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા. ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે. 110% ભાવનગર જિલ્લો જ નહીં બલકી બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.